પોરબંદર જિલ્લામાં ડીઝલની અછત જોવા મળી રહી છે। ત્યારે ડીઝલની અછતને લઈ અને પોરબંદર મહાનગરપાલિકાના કેટલાક વાહનોમાં ડીઝલની અછત ઊભી થઈ હતી, ત્યારે સફાઈ સહિતની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ડીઝલની અછત જોવા મળી રહી છે। આ ડીઝલની અછતને લઈ અને વાહન ચાલકો તેમજ ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે પોરબંદર શહેરમાં આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલની અછતને લઈને અનેક વાહનોમાં ડીઝલની અછત સર્જાય છે। ત્યારે પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ હસ્તકના વાહનોમાં પણ ડીઝલની અછત સર્જાય છે, જેમાં સેનિટેશન વિભાગ હસ્તકના ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાના વાહનો, કચરાનો નિકાલ કરવા માટેના ટ્રક, પાણી વિતરણ કરવા માટેના ટેન્ડર અને જેસીબી સહિત 15 જેટલા વાહનોમાં ડીઝલની અછત ઊભી થઈ હતી। ત્યારે સફાઈની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।